મળદ નો ફાડ્યો હોય, ગમે એવો આમ તાકાત વાળો હોય, એમ કે 5 જણાને પાડી દો ને 10 જણાને પાડી દો તો એને બસ પાવર આવે કે ન આવે ખબર પડી જાય. છોડો કાઢો જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને જય દ્વારકાધીશ. બધાને અમારા એક નવા વ્લોગ ને નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. મિત્રો ને કેમ છો? મજામાં જ છે એવી આશા રાખીશું. જો સવારમાં બધા બેસી ગયા, પણ હવાર તો નથી, અટાણે 9:30-10 થઈ ગયા છે ને આને નેદવા જવું છે, એટલે હવે અમે નેદવા જઈએ. થોડી ઘડીક વાર વરસાદ નથી ને વરાપ જેવું છે ને ઓમ અંધાર્યો છે, એટલે કઈ આવી જાય કઈ નક્કી છે નહીં. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આપડા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય તો વાંધો નથી. આમ હું નેદવા જાઉં ને આમ વરસાદ અંધાર્યો છે, એટલે આગળ ઘડીક વાર નહીં થાય ને વરસાદ આવી જાય એમ. અને એના હાથમાં એક મસ્ત મજાનો હાથ થઈ ગયો છે નેરવું. હમણાં પાતરી હતી ને એ નેરવી થઈ ગયા. આમ તો કાલે નેદવા ગઈ હતી, હું કઈડી ગયા, આખો હાથ જો નેરવી થઈ ગઈ. 2 હાથ થઈ ગયા હોય તો ડેટકા જેવો હાથ થઈ ગયો. અને બોલ દેવાનું છે જય શ્રી કૃષ્ણ બધાને કર લે. હરખો બેહીન કરાય એમ, હુતા જય શ્રી કૃષ્ણ કરવાના હોય. દીકરી તો કઈ વાંધો નહીં, તમે જાઓ નેદવા, ઘડીક વાર નેદજો, તો વરસાદ આવી જાય. માંડવીમાં એવા મસર છે, તમે ગમે ભૂહીને જાઓ, ગમે ટ્યુબ ભૂહીને જાઓ, કઈ કામ જ નથી કરતું. એવું ન હોય, તડકો ન પડે ને એટલે મસર ને બસ ક્યાંક બેહવું તો ખરા, માંડવી બેઠા હોય. અરે સોટી જાય તો હું ખેડવા પડી જાય. મસર ને માખણ એ તો ખેડૂ માણસને થોડો ઘણો પ્રોબ્લેમ તો રહેવાનો છે. અમે નીણ વાટવા જાય, ખેડૂ હશે એ બધાને ખબર જ હશે કે નીણ વાટવા જાય એટલે કેવી પોઝિશન થાય, માખા ચોટી જાય. અને ગમે એવો મળદ નો ફાડ્યો હોય, ગમે એવો આમ તાકાત વાળો હોય, એમ કે 5 જણાને પાડી દો ને 10 જણાને પાડી દો તો એને એક ફેરી માખો પગ માડે, એટલે એને એક ફેરી આમ એની વકાત તો દેખાડો તો ઈ માખાની તાકાત છે. ભલે ગમે એ કેતા હોય, બાકી ખેડૂ માણસને ખબર હોય કે માખાની હું તાકાત છે. એમાં વાત ખોટી જ ન હોય. ઈ બધું જીવડું છે પણ એવું તાકાત વાળું છે, એની વાત પૂછો માં તમે. ગમે એમ એક ફેરી પગમાં બેહી ગયો, તમારે ગમે એમ પગ હલાવો ને ઉડે નહીં, અને આંગળીયાથી ઉડાડો, આમ હાથ અડાડીને ઉડાડો ને તો જ ઉડે, બાકી ઉડે બુડે નહીં. એવી માખાની તાકાત છે. ને ખેડૂત માણસ બધાને ખબર જ છે, ખેડૂતને ખબર જ અમે મોરલો લીધો છે. એ તમને દેવાનજી બપોર કેડે પાછો હું વિડીયો ઉતારી તે મોરલો દેખાડે, એને મોરલો લીધો છે. બસ કહી દીધું, બધાને કહી દઉં છું મોરલો લીધો છે. અટાણે મોરલો લેવા ન જાવ, પાછો આપડે મમ્મી ની બપોર આવી છે ને નેદીન પાછી ત્યાં આપડે બતાવી દેવું હો બધાને. મિત્ર એક મિનિટ વરાપ બાદ પાછો બીજો રાઉન્ડ વરસાદ ચાલુ થઈ ગયો છે ને જો નેદવા વાળા આવી ગયા છે. શું કે તમારી પોઝિશન? જો બે નાઈ ચાલુ વરસાદ નેતી હતું. કાલે તો ગારામણ નેતી હતું, કઈ વાંધો નતો. મમ્મી ની બે ચાલુ વરસાદમાં નેતી હતી. આમ જોવે ને દઈશા ને એના લુગડા ને પીના પલળી ગયા. કેવી મજા આવી નેદવાની? બહુ મજા આવી ને. કેમ આખું હોજી ગયું એવું લાગે છે? આખું મોઢું હોજાડી દીધું. કેવી મજા આવી મમ્મી નેદવાની? મજા આવી ને. તો પછી નેદવાની તો મજા જ આવે ને. તો મિત્ર અમારે પાછો વરસાદ આવી ગયો છે, તમે જોઈ શકો છો કેવો વરસાદ આવ્યો. હા, કેવો વરસાદ આવ્યો છે. તો આ ચાલુ વરસાદે કઈ સવારની ગયું હતી, પછી કલાક એક હરખી વરાપ હતી, પછી વરસાદ ચાલુ થઈ ગયો. તે અટાણે 12 થયા છે. તો એવો વરસાદ હતો તો એને નદી નાખ્યો. કેટલુંક બાકી રહી ગયું? બસ તો કેટલુંક બાકી છે? બાકી તો સેટ માંથી માંડી વાહ સુધી છે, પણ વરસાદ નેદવા દે તો ને. મને એવું નથી લાગતું કે નેદવા દે. બપોર કેડે પાછા જો અટાણ ઝીણા છાંટા ચાલુ છે. વરસાદ એક ધારો ચાલુ થઈ ગયો છે. ઘડીક વાર ફૂલ આવે ને પાછા ઘડીક વાર ઝીણો અટાણ ફરફર બધું ચાલુ જ છે. હજી થાય બીજું હું. ભગવાન ભરો મૂકી દેવાનું હોય, ભગવાનની ધારે. ઈ તમારો ભાઈ આજ પાછો આવેલો છે. કાલ ગાડી રિપેર કરવા ગયો હતો, આજ ધારની મોટર ચાલુ નથી થતી, એમાં એક છેડામાં પાવર નથી આવતી. ચેક કરવા જવું છે કે છેડામાં પાવર નથી આવતો, હું વાંધો છે ક્યાંથી પાવર નથી આવતો. આજે કાલની ઘડી હથિયાર બતાય છે. કાલ ગાડીનો લોક હતો, આજે જગ્યાએ લેફ્ટ. આજે આપણે
કાલ મેકેનિકલ એન્જિનિયર હતા ને આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થઈ ગયા હાલતા ડિગ્રી ફેરવી ના બધો એવો છે ગમે ડિગ્રી આમ ખેડૂત માણસ ગમે ડિગ્રીનો અનુભવ હોવો જોઈએ બધું બને ખેડૂતનો દીકરો યુટ્યુબર બને એન્જિનિયર બને ડોક્ટર ગઈ બની જાય ભેગું થાને હવે તમે જોઈ શકો છો આપણે અહીંયા અર્થિંગ મારી દીધો છે અને એક છેડો અર્થિંગમાં દીધો છે ને એક છેડો અહીંયા ફ્યુઝમાં અડાડવાનો આ છેડાને પાવર આવે કે ન આવે ખબર પડી જાય ત્યારે અહીં છેડો કાઢવો પડે આ આપણે દારનું સ્ટાર્ટર અહીં 400 પાવર આવવો જોઈએ જગ્યા 150 જ આવે છે ગમે એક સાઈડ પાવર ન આવતો હોય અને બંને તાલા કે આ બેમાંથી ને ગમે એકમાં ન આવતો હોય નકર તમારે 400 થઈ ગયો હોય તો ચાલો પહેલાં ચેક કરી લઈએ શું પોઝિશન છે અર્થિંગ મારી દીધો અર્થિંગનો એક સાઈડો લેપમાં આવ્યો ગયો આમાં અહીંથી અને એક સાઈડો મારા હાથમાં છે એને ફ્યુઝમાં અડાડવાનો એટલે લેપ થાય જેમાં ન આવતો એમાં ન થાય બાકી થાય એ આ બધા ખેડૂત માણસને ખબર જ હોય ખેડૂતના દીકરાને બધી ખબર હોય એટલાય છે ખેડૂતના દીકરાને ખબર હોય કે આમાં આ રીતે પોઝિશન હોય પણ આપણા હથિયાર બધે પલળી ગયા છે એટલે ઘડીક વાર કહે ખતરા કરાય નહીં દારે ચેક કર્યું તો અહીંયા પીળા છેડામાં પાવર આવતો નથી અહીંયા પીળામાં આવે વાં આવે દારે જોવા જવું પાછું આવે તો અહીંયા કારણ કે ફાંધો છે ગાડીઓ હાલે ને છૂટી ગઈ એટલે ફાંધો હાલ જોયું અહીંયા પણ પીળામાં આવે છે એટલે કાં એટલા બધા ગમે ત્યાં પીરો હોય અને કા દારે ફ્યુઝમાં કંઈક વાંધો હોય છે જોઈએ ચેક કરી હું વાંધો છે અહીંયા પીળામાં એકમાં પાવર નથી આવતો અહીં મોટર રિપેર કરવા આવ્યો તો ને મારી મમ્મીની બે નેજે છે તું જરીક આટો મારી આવ પોઝિશન છે જોઈએ કે આપણે એના કેવું કટણ અઘરું લાગે છે કારો છે અસર માખી માખા બધે બહુ હેરાન કરે છે અને આપણે એની પાસેથી જાણીએ શું થાય છે બોયલા જેવું જ નથી હું નથી થતું એમ કે મજા આવે છે કે નેદવાન નથી આવતી મજા નહીં બાકી હું વર્ગું ને એટલે 2 મિનિટ થાય એટલું નદી નામ હાલ્યો તો વર્ગો હું લાવ વાવણીઓ દો વાવણિયાને મારે શું કરવું તો ના બાપા ના તો ચાલે. મને નથી આવડતું એકચ્યુઅલીમાં નેતા કારણ કે હું ગણીગલ વ્યક્તિ છું એટલે મને આમાં નેદવામાં ના ભેગું થાને કઈ મારે કામ છે ને કે હું આગળ વર્ગી ગયો નેદવા હજી મારે મોટરનું બધું રિપેરિંગ કરવું છે કયું મથું છું કઈ ખબર નથી પડતી ક્યાંથી હું વાંધો છે કઈ ફોલ્ટ જડતો નથી બહુ મહેનત કરી છે પણ કઈ ખબર નથી પડતી હવે પાવર ચાલુ છે એટલે અત્યારે કઈ ખોટા અખતરા કરાય નહીં નકર કઈ ભડકાઈ થઈ જાય એક ફેરી વીતી કરી તમારા ભાઈને એટલે ખોટો અખતરો ન કરાય પણ કઈ વાંધો નહીં એને સોલ્યુશન લઈ લેશું પાવર જાય ને તો સર્વિસ ચેક કરી લઉં અમે ત્યાંથી પીરો શેડો એક બ્લોક થઈ ગયો છે ત્યાંથી વરસાદનો પાણી વરાણું સર્વિસમાંથી બરી ગયો છે પણ એ તો ચેક કરી લેશું નિરાયતે અત્યારે તેમાં ભેગું થાય એમ છે ને એટલી મહેનત કરી અને આજ તારાથી એમાં તને ફાવે છે હોય કરીએ શું કરીએ હું ચેક કરવા ગઈ નો મેળ આવ્યો પછી આવતી હતા એ તો હું ચેક કરવા ગયો તો પણ મને ના મેળ આવ્યો એટલે હું આવતો રહ્યો છું તમે તો ગ્રેજ્યુએટ કરેલા તમારાથી તો થઈ જાય મેં એમાં એવું છે કે મેકેનિકલમાં ડિગ્રી કરી છે ઇલેક્ટ્રિકલમાં નથી કરી એટલે થોડુંક ઓછું ફાવે છે પણ થોડુંક ઓછું ફાવે છે નથી ભેગું થતું એમ કઈ એટલે ફોલ્ટ ગોતી દીધો છે પીરો શેડો ગમે ત્યાંથી બ્લોક થઈ ગયો છે એ ખબર પડી ગઈ છે પણ હવે સર્વિસ બધે આખી પલળી ગયેલી છે વરસાદ આવતો હોય ને એટલે સર્વિસ આમ ઉપાડીને ચેક તો ન કરાય કે અહીંથી પીરો શેડો બૈરો છે કારણ કે પાવર ચાલુ છે એટલે કઈ ખોટા ખતરા ન કરાય કારણ કે માંથી આપણું મીટર છે ને મીટરથી શેડા કાઢી અને પછી આખી સર્વિસ ચેક કરવી જોઈએ એ રીતે આમ બધી પ્રોસેસ કરવી જોઈએ ઘણી લાંબી પ્રોસેસ છે એટલે પછી આગળ ઘડી વાર લઈને બે ભાઈ વરખશું ને તેથી વૈડીયાથી મીટરની વૈડી છે ને ત્યાંથી શેડા કાઢી અને પછી આખી સર્વિસ ચેક કરી લેવું એટલે ખબર પડી જાય હું વાંધો છે તાલે ઘણું એવું લાગે તો ઘડીક વાર નેદવા લાગુ ટ્રાય મારી જો આવડી જાય તો આવડે જ છે પણ હમણાં થોડાક વર્ષથી મૂકી દીધું છે એટલે નથી આવડતું બાકી હું નેતતો પેલા મમ્મી પૂછો મમ્મી નેતતો કે નહીં બહુ નેતતો નહીં તો કે હું આમાં કેટલા વર્ષ નેદું તને ખબર છે મને દેખીને કે વેકેશન હું હોસ્ટેલમાં હતો ને પછી વેકેશન માં અહીંયા આવું ને તો મમ્મી નેદવા લાગતો હા તો લાગુ ને જો મિત્ર હવે અમારી માંડવી છે મસ્તની આવું ખડિયાથી નીકળો એટલે આ વોકરું આવે ને એ વોકરાથી તળ ચડો એટલે પેલું ખેતર આપણું આવે આ સાઈડ વોકરું એમ ડાયરેક્ટ ન આવે એમ તો વોકરું હોય હા વોકરું અટાણે ચોમાસામાં તો આમ તોરે જે તારા દેખાય જાય એટલું વહીમું પડી જાય વોકરે પકતા ગારો ને એવું બહુ હોય પાણી બધે ભર્યું હોય એવી બધી અઘરી પોઝિશન હોય છે
આમ ગેમમાં કેમ છેલ્લા લેવલેથી આમ અઘરો 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 આવતું જાય એમ ત્યાંથી ગામમાં નીકળો એટલે થોડાક લગન છેલ્લું લેવલ આવે પછી અઘરા 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 આવતી જાય અહીંયા પૂગો ને તો આમ હાઈ લેવલ નું આવી જાય માંડ લેવલ પાર થઈ એવું અટાણે અઘરી બહુ અઘરી પોઝિશન થાય છે અમારે વાડીએ આવવામાં તો કઈ વાંધો નહીં મારે હારે વાહે રહી ગયા હું પેલા ઘડી વાર નેદવા લાગુ પછી મળીએ પાછા વિડીયોમાં જો મિત્રો માખાની વાત કરતો તો ની માખો છે આ પોઈતે નેદવા આવ્યો ને તો જો અહીંયા જોઈતો હા આ માખા હેરાન કરે ખેડૂત માણાને આ માખા ગમે એવો મળદ હોય એક ફેરી એને ખબર પડી જાય કે નહીં તારી તાકાત શું છે હું બતાવું કે આ માખા હું નેદવા વર્ગી ગયો છું ખોટા ફાકા મેલોમાં હંધેન વાહે પડ્યા વાહે અને મિત્ર જો અમારે આ રીતે છે ને ગમે કા ઉંદેડા હોય ને કોઈ જનાવર આ રીતે દોડવા ખાઈ જાય છે લાકડી નેદવા બેઠો ને તો ખબર પડી કે શું થયું જો બધા ઘણા એ રીતે આમાં દોડવા આયરુમાં પડ્યા છે જો મોટા મોટા દોડવા બધે ખાઈ જાય છે આવી પોઝિશન છે આમાં ખેડૂત માળા બિછાડા શું કરે માંડ માંડ કરીને એક તો વરસાદમાં નેતતા હોય ગારામાં ટેકતા હોય માંડ માંડ કરીને મોલ તૈયાર કરે તા ભૂંડણા ખાઈ જાય ભૂંડણાનું ધ્યાન રાખે તો આ રીતે ગમે એ જનાવર ખાઈ જાય કઈ વાંધો નહીં હાઈલે રાખે એટલું જ છે એથી વધારે તમે ગમે એટલી મહેનત કરશો બાઈકમાં છે એટલું જ મળશે તો આપણે એક મગફળીનો છોડવો ઉપાડી લીધો છે ને હું તમને બતાવું અમારે કેવો હાલ છે કેવું દોડવામાં નુકસાની એ બધું દેખાડું એટલે આપણે અહીં વખરે જઈએ પાણીમાં ધોઈને બતાવવું જોઈએ ને તમને કેવો હાલ છે જોઈ આ વરહનો પેલો ઉપાડ્યો છે હજી કોઈ દી ઉપાડ્યો નતો મુહૂર્ત કર્યું છે લાઈવ ઉપાડીને ચેક કરવાનું છે કેવી રીતે પોઝિશન છે શું છે કેવા દોડવા છે બધી બતાવું જોઈએ આપણે જો વખરામાં પાણી એટલું જાય છે છોડવો છે આપણે ઉપાડી આ રીતે છે તો હજી શરૂઆત છે તોય સારું છે જો તો આવું છે બધું બીજું હું સારું છે નથી વાંધો હાલે જો આવી થઈ માંડવી એમ થઈ હો થઈ ગઈ ને તું એમ કહેતી કદી દોડવા નો થયા હવે મને તો ખબર હોય ને થઈ ગયા હવે મોટી માંડવી થઈ ગઈ 60 વાયુ તી હો કઈ નો કટે હો છે ને દોડવા વાહ વાહ આવી નવી મહેનત કરતા રહ્યો સારું ફળ મળશે મહેનત કરીએ એટલે વાત પૂછો માટાડે એવી મહેનત ચાલુ જ છે હા કઈ વાંધો નહીં મિત્ર સારો ફાલ છે બહુ મસ્ત માંડવી છે કઈ વાંધો નથી પણ જો હવે વરસાદ થાય અને જો હવે વરસાદ થાય ને હવે જે નુકસાની થાય એ વધારે નથી કારણ કે હવે જે આ દોડવા થઈ ગયા હોય અને માથે પાછો વરસાદ પડે એટલે બહુ આમાં પાણી ભર્યું રહીએ તો આ દોડવા બગડવાનો ચાન્સ એવો વધારે રહીએ ઓરલ માંડવીમાં એટલે હવે થોડાક દિન વરાપ થઈ જાય બાકી તો કઈ હવે આલેમ છે નહીં કઈ વાંધો નહીં ભાઈ તો મેન દેવાન છીએ બે દોડવા તોડીને અમે ભીણ્યા છે તો 10 20 30 ને 33 34 દોડવા જેવા હજી થયા છે હજી જોઈ શકો છો 5 ની એક ડિગ્રી છે 33 34 દોડવા થયા છે અને હજી આમાં ઝીણા ઝીણા ઉયા અને નખલા ને એવું તો જે ઘણું છે ઘણું છે બસ ત્યાં મૂક દે હવે એરકી બે ઇંચ જે કર લે ને કે છે પપ્પા મારે મગફળી ખાવી મારે માંડવી ખાવી તો પેલા ઉપર ધરી લઈએ પછી ખાઈ નવતર ખાવી ને હવે તો ખાઈ લે જેમાં ઠીકરી ખાવા માંડ્યો એટલે કાલ પાછા એક નવા વ્લોગ ને નવા વિડીયો થી મળીએ ચાલ ગણ બાય બાય ટાટા અને બધાનો દિલથી આભાર ઘણો બધો સપોર્ટ કરો છો બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કાલે પાછા નવા વિડીયો થી મળીએ ચાલ ગણ બાય બાય